तो हलो मारा वाला खेडूत मित्रों, स्वागत है फरी एक वार मारी यूट्यूब चेनल हालारना धबकारानी अंदर। खेडूत भाईओ, आपणा जे जीरा जे छे ते आजे तारीख 30/1/2026 ना रोज आपणा जे जीरा जे छे ते आ 74-75 दिवस आसपासना आपणा जीरा थया छे। तमे जोई शको छो एकदम पीरास उपर वरवा માંડ્યા छे अने पाक उपर वरवा માંડ્યા छे। हजी आनी अंदर खिसकोली कलर जे आवे ते हजी आव्यो नथी, पण दाणा एकदम भरावदार थवा માંડ્યા छे। पीरास उपर जीरा आपणा आखा दाणो जे छे ते पीळो पड़वा માંડ્યો छे। हवे खेडूत भाईओ, मुद्दानी वात तो तमने ए जणावुं के आपणुं आ जे जीरुं जे छे ते 4 वीघानुं मारा अंदाजे जीरुं जे छे, बरोबर छे। 4 वीघानुं जीरुं छे। हवे आ जीराने आपणे उगवामां 3 पाणी आपेला। आ जीरुं जे उगवा माटे आने 3 पाणी आपेला अने त्यार पछी उग्या पछी आपणे जे उग्या पछीनुं एक ज पाणी आपेल छे। एटले के 27 दिवसे आ जीराने आपणे पाणी आपी दीधुं। छेल्लुं पाणी आ जीराने आपणे 27 दिवसे जीराने आपी दीधुं। अत्यारे आ जीरा 74-75 दिवस आसपासना जीरा छे अने जीरा सारा छे, वांधो नहीं आवे। हवे खेडूत भाईओ, तमने ए पण जणावी दऊं के 27 दिवसे जे पाणी आप्युं ने आपणे ते आ जे पारुं जे आपणुं एटलुं आम रणुं आम पाणी रड़े एवी रीतना बांधेलुं छे ते आनी अंदर 4 वीघा जेटलुं जे जीरुं जे छे ते मात्र 2 कलाकनी अंदर आ जीरानी अंदर पाणी नीकળી गयुं हतुं 27 दिवसे। एटले के तमे समजी ल्यो ने के आ जीराने आपणे पाणी वगरनुं केवुं होय तो पण ए पण कहेवाय, केम के आपणे पाणी केम जाडी जमीन होय तो उगाડીને મૂકી દીધું હોય तो एटलुं आने पाणी खरेखर जड़ेलुं छे। छतां पण आ जीरा अत्यारनी कंडीशन सारी छे थोड़ीक। तमे जोई शको छो, हूँ तमने खास खेडूत भाई बतावी दऊं। जीरा આપણે નજીકથી જીરા બતાવવાની કોશિશ કરીએ તો ખેડૂત ભાઈઓ, જે દાણા જે છે તે પીરાશ પડવા માંડ્યા છે। તમે જોઈ શકો છો આપણા જીરાના દાણા છે। તો ખેડૂત ભાઈ, આવા દાણા છે, તમે જોઈ શકો છો। અને નોર્મલ હવે ખિસકોલી ઉપર નોર્મલ વરી રહ્યા છે, તમે જોઈ શકો છો। એકદમ બાજુમાં તમને બતાવું તો નોર્મલ પાકી રહ્યા છે દાણા। એટલે આમ જોઈએ તો ઓલ ઓવર સારું છે। એવું નહીં કે એક જ જગ્યાએ, તમે જોઈ શકો છો બીજે બધે પણ આમ દાણા જે છે તે એકદમ ભરાવદાર અને જોરદાર થવા માંડ્યા છે, તમે જોઈ શકો છો। બધી જગ્યાએ એવી રીતના જ છે। એટલે આ જે ફોનમાં થોડુંક વિડીયોમાં થોડુંક વધારે આમ સુકાઈ ગયું ને એવો વિડીયો આવી રહ્યો છે અત્યારે। પણ જે આમાં જે રીગલી જે જીરા જે છે ને તેવો વિડીયો અત્યારે નથી આવી રહ્યો। એનું કારણ છે કે સૂર્યાસ્તનો સમય છે અને ક્યારેક આવું થતું હોય, વિડીયો ક્લિયરિટી બરોબર ન આવતી હોય। તો ખેડૂત ભાઈઓ, નવાઈની વાત તો આ જીરાની અંદર એ છે કે આ જે જીરા જે છે તેની અંદર આ જે પડવું ખેતર જે છે તેની અંદર દેશી ખાતર બિલકુલ નથી। હવે ખેડૂત ભાઈઓ, આની અંદર જો આપણે 27 દિવસ જો પછી જો પાણી આપતા હતા તો લીલો સુકારો એકદમ હતો અને પીળો સુકારો થોડો થોડો રહેતો હતો। હવે આ જે ખેતર જે છે તેની અંદર દેશી ખાતર બિલકુલ નથી, જેના હિસાબે કદાચ આપણે ગમે એટલી દવા છાંટીએ ને તો આપણો વારો આવે એમ નહોતો, કેમ કે જો પાણી આપીએ ને તો આપણો આખો ઘેરો ખલાસ થઈ જાય એમ હતો। એટલે આપણે પાણી પછી આપ્યું જ નહીં। હવે તમે વિચાર કરો કે 27 દિવસે ખાલી આપણે નોર્મલ પાણી આપ્યું, 4 વીઘામાં ખાલી 2 કલાકમાં નીકળી ગયું। એટલે કે સાવ આછું સમજી લ્યો ને પાણી આને મળ્યું। ત્યારથી અત્યાર સુધી આ જીરાને પાણી મળ્યું નથી, ઓનલી દવા ઉપર જીરા છે। તો તમે જોઈ શકો છો જીરા, એટલે કે જીરા કદાચ ખેડૂત ભાઈ ઉગી જાય ને તો પણ જીરા થાય એ ફાઇનલ છે। કદાચ તમારી પાસે જીરાની અંદર આપણે ખેતરની અંદર કદાચ પાણી ઓછું હોય ને, ઉગવા જેટલું કદાચ પાણી હોય ને જીરાને, તો પણ જીરા તમે કરી શકો છો। એનું ઉદાહરણ સામે છે, કેમ કે અમે આ ખેતરની અંદર 2 વર્ષ કન્ટિન્યુ 45 દિવસે પાણી આપતા, બરોબર છે। 2 વર્ષ 45 દિવસે પાણી આપતા જીરાને। તો ખેડૂત ભાઈઓ, દર વર્ષે જીરા છે ને આપણે 45 દિવસે જ્યારે પાણી આપીને ત્યારે પારા બધા દેખાતા કમ્પ્લીટ ઢકાયેલા હોય, અને પાણી આપી દીધા પછી 8 દી થાય ને એટલે રિવર્સ જીરા જાય અને સુકાઈ જાય, પીળીઓ આવી જાય અને પાછા પારા દેખાવા માંડે। એટલે અમે આજુ ખરે વિચાર્યું કે ઓછું થાય તો ભલે ઓછું થાય, પણ આપણે આ જીરાને હવે પાણી આપવું નથી। માત્ર 27 દિવસે જ આપણે પાણી આપેલ છે, તમે જોઈ શકો છો। બધી જગ્યાએ દાણા સારા એવા ભરાઈ રહ્યા છે। આ જે પ્રથમ વખતના જે દાણા જે છે તે આવા છે। તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો દાણામાં કાંઈ ઘટે એમ નથી। તો આવા જીરા છે। અને આ સાઈડમાં જે તમને દેખાય છે સામે, અહીંયા જમીન નબળી છે, તો નિયા તો એકદમ સુકાઈ જ જાય છે। ગયા વર્ષે નિયા આપણે ઉખેડવા પણ જ નહોતું રહ્યું, જીરું લેવા પણ જ નહોતું રહ્યું, એવી કન્ડિશનની જમીન છે, છતાં પણ ત્યાં પણ જીરા છે। હાલો તમને હજી ત્યાં પણ બતાવી દઉં। 2 વર્ષ સુધી એ જે જગ્યા જે છે
એ આ જે આ પટ્ટો જ આખો થોડોક છે જે જીરાને બરાબર માફક આવતો નથી. આપણે 2 વર્ષ એની અંદર જીરા આપણે લેવા પણ રહ્યું નહીં. 45 દિવસે પાણી આપે એટલે આપણે જીરા સુકાઈ જતા કમ્પ્લીટ. એ આ વર્ષે ખેડૂતભાઈઓ જીરા છે એટલે કે પાણી અને હવામાન ઉપર ખાસ જીરા નિર્ભર રહે છે. તમે જોઈ શકો છો. છતાં આપણે જો અમુક જગ્યાએ આવા થઈ ગયા જોઈ લો. આ કારી ચરમી આવી અહીંયા વધારે છે, બાકી નથી, બીજે નથી. તમે જોઈ શકો છો આ બાજુ પણ નથી. આ બાજુ દાણા ભરાઈ ગયા છે દાણા તમે જોઈ શકો છો. આ કિયારામાં પણ દાણા છે. બાકી ખેડૂત દર વર્ષે અમે આ જગ્યાએથી એક એટલે એક મણ પણ જીરું આ જે ભાગ હતો આ જે જુવારવાળું જે છે તેમાં પણ જીરું 2 વર્ષ વાવ્યું. પણ આ જે ભાગ જે પટ્ટો જે છે તેની અંદર એકદમ જમીન ચૂસાઈ ગઈ હોય એવું કહી શકાય અને પોષક તત્વો વગરની જમીન કહી શકાય. જેથી કરીને અમને એની અંદર વાવતા પણ પછી છેલ્લે લેવાનું કાંઈ રહેતું નહીં, આપણી પાસે કાંઈ વધતું નહીં, સામા પૈસા જાતા. એટલે આ 2 વર્ષે પાણી એ રીતના આપીએ એટલે પાણીથી અને આ જમીન જે છે બાકી ખેડૂત જમીન ઉપર આધાર હોય. જમીન તમારી કેવી છે, જમીનને માફક આવે છે પાણી કે કેમ. તમારી જમીન સારી હોય તેને જો પાણી માફક આવતું હોય, કાંકરાવાળી જમીન હોય ફૂલ, તો તે પાણી લઈ લઈએ. 45 દિવસે લઈ લઈએ, 60 દિવસે પણ લઈ લઈએ. પણ અમારી જમીન એવી છે કે એને આ એક જ ખેતર એવું છે. ઓલા ખેતરની અંદર 45 દિવસે આપણે પાણી આપેલું છે, 46 દિવસે 47 દિવસે, છતાં પણ કાંઈ નથી. જીરાને સારું જીરું ઊભું છે. પણ આ જમીન એવી છે કે આને માફક નહીં આવતું. એટલે ખેડૂતોને જમીન કેવી જમીનને કેવું પાણી ક્યારે માફક આવે છે ને એ પણ જાણવું ખાસ જરૂરી છે. અમે ખેડૂતભાઈઓ 3 વર્ષે આમાં અમે વ્યવસ્થિત ટાર્ગેટ કરી શક્યા કે આ આપણું ખેતર જે છે તેને પાણી બરોબર માફક આવતું નથી. પ્રથમ વખત જ પાણી આપવાનું, પછી પાણી બહુ આપવાનું નહીં. જો પાણી આપીએ તો આપણે હાથમાં કાંઈ રહીએ નહીં. એટલે અમારે આ જમીન આવી છે એટલે જમીન ઉપર ખાસ ફરક પડે છે. તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ, જીરા એકદમ જીરા બધા ભરાઈ ગયા છે. આની અંદર કારી ચરમી ઘણી બધી આવેલી છે, એવું નથી કારી ચરમી નથી આવેલી. પણ તેનું મેઇન રીઝન એ છે કે આ વર્ષે હવામાન ડેન્જર રહ્યું, અલગ હવામાન રહ્યું. બીજી વસ્તુ કે વાદળછાયું જે વાતાવરણ થાય છે ખેડૂતભાઈઓ, વાદળછાયું વાતાવરણ થાય એટલે જીરાની અંદર કાળી ચરમી આવે. અને બીજી વસ્તુ આ વર્ષે કાળી ચરમીએ પોતાનું લોકેશન બદલી નાખ્યું છે. જે દર વર્ષે મોગરા આગળ જે આપણે કાળી ચરમી આવે છે અહીંયા મોગરા આગળ, તે આ વર્ષે વચ્ચેનો ભાગ હોય કોઈ પણ આપણે જે દાંડી હોય, દાંડી જીરાની ત્યાંથી શરૂઆત થાય છે. એટલે કે દર વર્ષે ઉપરથી શરૂઆત થાય અને નીચે જાય. આ વર્ષે નીચેથી દાંડીએથી જ ખરી ઓલું થઈ વાની જેવું થઈ અને પછી આખો છોડો સુકાઈ જાય. અહીંયાથી ઉપરનો જે ભાગ હોય આખો સુકાઈ જાય છે. એટલે કે દર વર્ષે અલગ અલગ વસ્તુ જોવા મળે છે જીરાની અંદર. આ વર્ષે કાળી ચરમીએ પણ પોતાનું કંઈક અલગ મોડલ લોન્ચ કર્યું હોય એવું કહી શકાય. કેમ કે દર વર્ષે ઉપર કાળી ચરમી જે છે તે ઉપર બેસતી. આ વર્ષે તેને હવામાન અનુકૂળ ન હોવાથી તે કાળી ચરમી જે છે તે દાંડલીમાં આવેલી છે. તો તે પણ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારા જીરાની અંદર 5-7 વીઘાનું જીરું હોય તો તમારે એક દી 2 દિવસે એવી રીતના તમારે કાયમી વ્યવસ્થિત જોઈ અને કાળી ચરમીનું ખાસ એનાલિસિસ કરતું રહેવું. ડાળી ઉપરથી ખાલી તમે જોઈને વયા જશો તો કાંઈ ખબર પડશે નહીં. વ્યવસ્થિત બેસી અને ચેક કરવાનું, બાકી કાળી ચરમી રહેવા દેશે નહીં. તમારી સામે છે રિઝલ્ટ તમને બતાવું. આ જે ફળહલું જે નોખું થયું ને તો ત્યાં કાળી ચરમી આવી, બરાબર છે. અહીંયા નથી આવી, જોઈ લ્યો. આ વર્ષે છે આ રહ્યું, જો આ જીરું દર વર્ષે અહીંયા આવે કાળી ચરમી, બરાબર. એટલે અહીંયા ધીમે ધીમે સુકાતું નીચે જતું. પણ આ વર્ષે ક્યાં આવી તમે જોઈ શકો છો, દાંડલીમાં આવી છે. જે આ કાળી ચરમી છે આ પણ કાળી ચરમી છે, તમારી નજરની સામે છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે ઉપર તમે ચેક કરીને વયા જાઓ રાઉન્ડ મારીને તો તમને ખબર નહીં પડે. 4 દિવસ પછી ખબર પડશે કે આપણા જીરાની અંદર તો કાળી ચરમીનો જોરદાર એટેક આવી ગયો છે. અને પછી જીરા આપણે સાચવી લેવા એ મુશ્કેલ વાત છે. એ પછી કાળી ચરમી જે છે તે આપણે બધા જાણીએ છીએ કે તેનો એટેક કેવો હોય છે. તો પહેલેથી જ આને એડવાન્સ રાઉન્ડ પણ મારવા જરૂરી છે. તો ખેડૂતો આપણે ધીમે ધીમે આપણો જે અનુભવ જે છે તે વધતો જાય છે જીરાની અંદર. અને ખેડૂતોને જે અમારા અનુભવ જે છે મારી પાસે જે છે તે હું હર હંમેશા શેર કરતો રહું છું. તો ખેડૂતભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો ખાસ ખેડૂતભાઈ અમારી ચેનલને તમે નવા આવો અને હજી સુધી અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ખેડૂતભાઈ હું પણ એક ખેડૂતનો દીકરો છું તમારી જેમ. હું પણ ખેડૂતભાઈ ખેતી કરું છું. આ વર્ષે મેં 19-20 વીઘાનું જીરાનું પણ વાવેતર કરેલું છે. તો ખેડૂતભાઈ આવી અમારી કન્ડિશન છે જીરાની. તો આ જીરા મારા અંદાજ પ્રમાણે બહુ વધારે નહીં ઉતરે પણ થઈ જશે. દર વર્ષે જે સાવ ના આવતું એથી સારું રહેશે. ડબલ માળ ન થાય તો કાંઈ નહીં, પણ સિંગલ માળ વ્યવસ્થિત કાયદેસર ભરાઈ ગયો છે. તો ખેડૂતભાઈ બસ મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. તો ખેડૂતભાઈ બસ હલમન હાલાર મિત્રો ફરી મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.